નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુરમાં મધ્યાહન ભોજન યોજનામાં આંકડામાં તફાવત, 12 આચાર્યો પાસે મંગાયો ખુલાસો, તપાસનો ધમધમાટ. સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર તાલુકાની કેટલીક પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના એટલે કે પીએમ પોષણ યોજના બાળકોની હાજરી અને લાભાર્થીઓના આંકડાઓમાં તફાવત જોવા મળતા મામલતદાર કચેરીએ ત્વરિત કાર્યવાહી શરૂ કરી છે. આ મુદ્દો તાજેતરમાં સોશિયલ મીડિયા અને લોકલ ન્યૂઝ ચેનલોમાં ચર્ચામાં આવ્યો છે, જેમાં લોકોમાં આ યોજના પર સવાલ ઊભા થવા પામ્યા છે. લાડોલ, પિલવઈ, સુંદરપુર સહિત 12 પ્રાથમિક શાળાઓના આચાર્યોને મામલતદાર કચેરી તરફથી પત્ર મોકલવામાં આવ્યો છે, જેમાં ઓનલાઈન પોર્ટલ પર દર્શાવેલી હાજરી અને શાળાના રિપોર્ટ બુકમાં નોંધાવેલી વાસ્તવિક સંખ્યા વચ્ચેના તફાવત અંગે વિગતવાર ખુલાસો માંગવામાં આવ્યો છે. આ તફાવતને કારણે સરકારી નાણાંના દુરુપયોગની આશંકા વ્યક્ત થઈ છે. વિજાપુર તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ કનૈયાલાલ બી પટેલે જણાવ્યું હતું કે આ મુદ્દો ગંભીર છે, પણ હજુ તપાસના તબક્કામાં છે. કેટલીક શાળાઓમાં ઇન્ટરનેટની સમસ્યા, ઓનલાઈન અપલોડમાં વિલંબ અથવા શિક્ષકોને પોર્ટલની પૂર્ણ માહિતી ન મળવાથી આવી ગેરસમજ થઈ શકે છે. આપણા નાના ભૂલકાઓના પોષણ સાથે જોડાયેલી આ યોજનામાં કોઈ અનિયમિતતા ન હોવી જોઈએ. મામલતદાર સાહેબે આ અંગે સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે એને નોટિસ આપી નથી, માત્ર પત્ર લખીને ખુલાસો માંગ્યો છે. નોટિસ આપવાનો અધિકાર મને નથી. જો જરૂર પડે તો એમપીઓ એટલે કે મધ્યાહન ભોજન પ્રોજેક્ટ અધિકારીને જાણ કરીશ અને તેઓ જ યોગ્ય કાર્યવાહી કરશે. હાલમાં આ બધું તપાસનો વિષય છે અને તપાસ પૂર્ણ થયા પછી જ આગળના પગલાં અંગે નિર્ણય લઈ શકાશે. આ અંગે આ તપાસમાં કેટલાક આચાર્યોએ પ્રારંભિક ખુલાસા કર્યા છે કે ઓનલાઈન સિસ્ટમમાં તકનીકી સમસ્યાઓને કારણે આંકડાઓમાં અસમાનતા આવી હોઈ શકે છે. મામલતદાર કચેરી દર મહિને ઓનલાઈન અને રિપોર્ટ બુકની ચકાસણી કરવાની વાત કરી રહી છે, જેથી આવા મુદ્દાઓ ભવિષ્યમાં ન ઉઠે. મધ્યાહન ભોજન યોજના હજારો બાળકોના પેટ ભરે છે અને તેમની શાળા હાજરી વધારે છે. આવા મુદ્દાઓની ત્વરિત તપાસથી યોજનાની વિશ્વસનીયતા વધુ મજબૂત બને છે. તાલુકા શિક્ષણ વિભાગ અને સંઘ તરફથી પણ સહયોગ આપવાની વાત થઈ રહી છે, જેથી દરેક લાભાર્થી બાળકોને પૂરો લાભ મળે. ગઈકાલે ન્યૂઝપેપરમાં અને સોશિયલ મીડિયામાં એક મેસેજ મળ્યા હતા કે મધ્યાહન ભોજનમાં એમ કે ગેરરીતિ થઈ રહી છે. આ અનુસંધાને મામલતદાર કચેરી વિજાપુર દ્વારા 12 આચાર્યશ્રીઓને એક જાણ કરવામાં આવી હતી કે આપની સ્કૂલના જે મધ્યાહન ભોજનમાં જે બાળકો લાભ લે છે એ અને ઓનલાઈન આંકડા અને સંચાલકો તરફથી જે આંકડા રજૂ કરવામાં આવે છે એમાં થોડુંક વેરિએશન છે. એટલે એ બાબતે અમે સાહેબશ્રી સાથે મુલાકાત કરી તો જે 12 શાળાઓ હતી એમાંથી 6-7 શાળાઓના આચાર્યશ્રીઓએ ખુલાસા કર્યા છે અને થોડુંક ઇન્ટરનેટના પ્રોબ્લેમના કારણે બી ઓનલાઈન જે આંકડા કરવામાં આવે છે એ મિસમેચ થયા છે. કેટલાકમાં એવું છે કે જે મુખ્ય શિક્ષકનું પ્રમાણપત્ર અહીંયા રજૂ કરવામાં આવ્યું છે એ ખરેખર મુખ્ય શિક્ષકશ્રીએ પ્રમાણપત્ર આપેલું નથી. એટલે થોડુંક આંકડાનું વેરિએશન છે. બાળકો જે લાભ લે છે એનું એ અનુસંધાને સાહેબને મળ્યા છે અને સાહેબ બધાને એ રીતના એક તક આપીને આની તપાસ કરવાના છે. શું નામ તમારું? કનૈયાલાલ બી પટેલ, પ્રમુખ વિજાપુર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ.